પરમ પૂજ્ય ઓધોરામ બાપાની જન્મભૂમિ જખૌ મધ્યે નૂતન મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે, જેથી 28 થી 30 એપ્રિલ દરમિયાન ત્રિદિવસીય મહોત્સવની તૈયારીઓ થઈ રહી છે। કચ્છ ભાનુશાલી દેશ મહાજનના પ્રમુખ પ્રવીણચંદ બાબુભાઈ મંગે સહિતના અગ્રણીઓ સ્થળની મુલાકાત લઈ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું। મહોત્સવ સમિતિના પ્રમુખ લીલાધરભાઈ માવ, તુલસીદાસભાઈ દામા, દેશ મહાજનના પ્રમુખ પ્રવીણચંદ્ર બાબુભાઈ પટેલ સહિતની માહિતી આપી હતી। 100 એકરના વિશાળ કાર્યક્રમ સ્થળે 65 એકરમાં 11 ડોમ બાંધવામાં આવ્યા છે। નિવાસ માટે 200 તંબુની તંબુ નગરી બનાવવામાં આવી છે, જેમાં એક તંબુમાં 8 જણ નિવાસ કરી શકે તેવી સગવડ ઊભી કરાઈ છે। 35 એકરમાં વિશાળ પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરાઈ છે। ગૃહ ઉદ્યોગના અને અન્ય 90 થી વધુ સ્ટોલ ઊભા કરાયા છે। ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ ભોજન ખંડ સાથે એસી ડોમ પણ ઉપલબ્ધ કરાયા છે। आयोजन कच्छी भानुशाली सेवा समाज ट्रस्ट, जखौ भानुशाली महाजन, कच्छी भानुशाली देश महाजन एवं अखिल भारतीय हरिओम परिवार द्वारा करायु छे। 28 एप्रिलना प्राणभाव प्रतिष्ठामां सवारे दीप प्रागट्य, बपोरे मंडप प्रवेश, शोभायात्रा, सांजे कुटीर होम, जलाधिवास, आरती बाद औधव प्रेमी माताओं बहनों बालिकाओं द्वारा औधव महारास योजाशे। द्वितीय दिवसे सवारे स्थापित देवता पूजन, होम कर्म तथा सवारे 24 कलाक संतवाणी भारतभरना भजनिको द्वारा प्रारंभ कराशे। 8 कलाकथी हरिद्वारथी प्रारंभ थई भारतमां भ्रमण करी जखौ पधारेल औधव ज्योत द्वारा शिवशक्ति 511 कुंडीय महायज्ञ योजाशे। तृतीय दिवसे स्थापित देवता पूजन तथा प्राणभाव प्रतिष्ठा पूर्णाहुति थशे। त्यारबाद भानुशाली समाजना 55मा समूह लग्न महोत्सवनी शरूआत थशे। मित्रों, जणावता खूब ज आनंद थाय छे। आगामी तारीख 28, 29 અને 30 એપ્રિલના ભગવાન ઓધોરામ પ્રાણભાવ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે તારીખ 28/4ના સાંજે ભવ્યાતિભવ્ય મહા ઓધવરાસનું આયોજન કરેલ છે જખૌ મધ્યે, જેમાં ગીતાબેન રબારી, નીરવ બારોટ અને હું વસંત ભદ્રા અને દીપક ભાનુશાલી, પૂનમબેન ગઢવી ખૂબ જ આનંદ કરાવશું। સાથે સાથે તારીખ 29/4ના સવારના 10 વાગે 24 કલાક ભજનિયા કરશું, જે પૂજ્ય ઓધોરામ ભગવાનને બહુ ભજન વાલું હતું અને એ ભજનિયા કરવા માટે કચ્છ, કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રથી નામી અનામી તમામ કલાકારો જખૌ મધ્યે આવી રહ્યા છે। તો આવો આપણે સૌ સાથે મળી ભગવાન ઓધોરામને રાજી કરવા માટે મહારાસ રમીએ અને 24 કલાક ભજનિયા કરીએ। જખૌ વતીને જો પ્રોગ્રામ જો નજરે બેઠો ને તે ભાગે લઈએ થઈએ કે ખરેખર ઓધોરામ બાપા એટલે પધાર્યા જઈ 18 વણ મનીંદર આ જો बड़े मारू सनातनी इन्हीं के जो को बापा मेहनत करे क्यों ने आज जे तारीख में जो को इन्हीं जो मंदिर बने हुए जखौ में तब बाग पेड़ के थी है कि खुद बापा पेड़ अथी ने मंदिर में अथी हुई आई और मारू है कि मणि के एतरो मड़े आह्वान थी वो है कि ऊपर मारू न तो समझे कि असी रही वजो ने न वजो। तो भगवान ओधोराम बापा में जई अने पाके मणि नहीं बापा जा आशीर्वाद सजी 18 वण सनातन समाज के मिलता एड़ो मुझो मणि के आगे बढ़ो आमंत्रण पण है, विनंती पण है। आज एक एवो अवसर भानुशाली समाजना आंगणे आव्युं छे, जे अवसर थी आ समाज ने 4 चांद लागवाना छे। त्यारे आ कच्छना छेवाड़ाना गाम जखौमां बापाना मंदिरनी प्राण प्रतिष्ठा, समाजनो समूह लग्न અને એક 511 કુંડી મહાયજ્ઞનું જ્યારે અહીંયા निर्माण થઈ રહ્યું છે, ત્યારે આ કાર્યક્રમોથી એક ધાર્મિક પ્રવૃત્તિનો વેગ પણ મળશે। શ્રી ઓધોરામજી મહારાજજીનું નૂતન મંદિરનું ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 28, 29 અને 30 ત્રિદિવસીય કાર્યક્રમની અંદર સમગ્ર ભાનુશાલી સમાજ સાથે સાથે ઓધોરામ મહારાજજીને માનતા 18 વર્ણના લોકો સાથે મળી અને આ ત્રિદિવસીય કાર્યક્રમ ઉજવવાના છે। અમને આનંદ થાય કે આ ત્રિદિવસીય કાર્યક્રમની અંદર કાલે અમે માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય એમને પત્રિકા આપી અને એમણે પણ અહીં આ કાર્યક્રમની અંદર આવવાનું ભાવભર્યું આમંત્રણ આપ્યું, તે પણ પધારવાના છે। સાથે સાથે માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ શ્રી સંઘવી અને નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબને પણ આમંત્રણ આપ્યું છે અને તેમણે પણ આ કાર્યક્રમની અંદર હાજરી આપવાના છે।
રાપરમાં એકમાત્ર આવકનું સાધન હોય તો તે ખેતી છે. તાલુકામાં કોઈ ઇન્ડસ્ટ્રીયલ એરિયા નથી, એટલે 90% આવક ખેતી આધારિત છે. ત્યારે મુખ્ય મથક રાપર ખાતે આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં 65 જેટલા વેપારીઓ ખેડૂતો પાસેથી ખેત પેદાશ ખરીદી કરી રહ્યા છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હસ્તકની 123 જેટલી દુકાનો ભાડે રાખી ધંધો કરી રહ્યા છે. હાલ રાપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વહીવટદાર શાસન છે, જેનો ચાર્જ નાયબ નિયામક પાસે છે. સેક્રેટરીની જગ્યા પણ ખાલી પડી છે, જેનો ચાર્જ ક્લાર્ક પાસે છે. ઘરની ધોરાજી સમાન વહીવટદાર અને ઇન્ચાર્જ સેક્રેટરી દ્વારા વહીવટ કરવામાં આવી રહ્યો છે. ગોડાઉન કે પેઢી તરીકે એક દુકાન 900 રૂપિયાના ભાડે આપવામાં આવી છે, પરંતુ વહીવટદાર અને સેક્રેટરીએ પોતાની રીતે ઘરના નિર્ણયો લઈ વેપારીઓને લૂંટવા માટે કામગીરી કરી છે. 900 રૂપિયાના ભાડાની જગ્યાએ સીધું 5000 કરવામાં આવ્યું છે. વેપારીઓને સમયસર ધંધા રોજગાર માટેનું APSCનું લાયસન્સ મળતું નથી. રિન્યુ કરવા માટે ગલ્લા તલ્લા કરવામાં આવે છે. વહીવટદારને મજા આવે તો તે આવે છે અને નહીતર સેક્રેટરી તમામ કામગીરી સંભાળે છે. APSC વેપારી મંડળના પ્રમુખ શૈલેષ શાહના અધ્યક્ષ સ્થાને વેપારીઓની બેઠક મળી હતી, જેમાં ભાડા વધારાનો તથા લાયસન્સ માટે તકલીફો ઊભી થાય છે તે અન્વયે વિરોધ કર્યો હતો. આ બાબતે કોઈ નિરાકરણ નહીં આવે તો 26મી એપ્રિલથી અચોક્કસ મુદત સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. રાપર APSCમાં અગાઉ પણ નગરપાલિકા દ્વારા ફી બાબતે વેપારીઓની દુકાનો સીલ કરી દેવામાં આવી હતી. APMCના વહીવટદાર કે સેક્રેટરી દ્વારા કોઈ પગલાં ભરવા માટે અટકાવ ન આવતા ડાયરેક્ટર તથા ચેરમેનની ચૂંટણીને અનુલક્ષીને કોર્ટમાં જાહેરાત કરી હતી અને અરજી દાખલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ મુદ્દે નિર્ણય નહીં લેવાય તો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને રજૂઆત કરવામાં આવશે. UPSCની અત્યંત કઠિન પરીક્ષામાં ભુજના પ્રતિભાશાળી યુવાન કેવલ અશ્વિનભાઈ મહેતાએ સફળતા મેળવી છે. કચ્છના વાગડ OBC સમાજમાંથી તેઓ UPSCની કસોટી પાસ કરનાર પ્રથમ યુવાન બન્યા છે. તેમણે ગૌરવશાળી સફળતા સાથે પરિવાર, સમાજ અને કચ્છને ગૌરવ અપાવ્યું છે. દેશમાં 756માં રેન્ક સાથે UPSC પાસ કરનાર કેવલ મહેતાએ પોતાની સફળતા માટે નિયમિત અભ્યાસ અને વાંચનને શ્રેય આપ્યું હતું. છેલ્લા 7 વર્ષ દરમિયાન તેમણે પોતાના તમામ મોજ શોખ અને ઇતર પ્રવૃત્તિઓને સાઇડલાઇન કરી સખત મહેનત કરી UPSCને ક્લિયર કરવાનું એકમાત્ર લક્ષ્યાંક રાખ્યું હતું. સંયુક્ત પરિવારમાં રહેતા કેવલના પિતા હાલે નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે, જ્યારે તેમના ભાઈ સ્નેહલ મહેતાએ ઇજનેરીનો અભ્યાસ કર્યો છે. કેવલ મહેતાએ પ્રાથમિક શિક્ષણ ભુજની માતૃછાયા સ્કૂલમાંથી અને માધ્યમિક શિક્ષણ VD હાઈસ્કૂલમાંથી લીધું હતું. ત્યારબાદ અમદાવાદમાં HL કોલેજમાંથી BCom પાસ કર્યું હતું અને પછી તદ્દન સંધિ પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી હતી. કેવલ મહેતાએ જણાવ્યું હતું કે UPSCની પરીક્ષામાં તેમણે 5મા પ્રયાસે સફળતા મળી હતી. સફળતાનો શ્રેય તો મારો એકલાનો તો ન જ કહેવાય, એટલે મારો પૂરો પરિવાર, મારા મમ્મી પપ્પા, મારા ભાઈ ભાભી, મારી વાઈફ, મારી ભત્રીજી અને મારા બહુ ઘણા બધા જે બધા મિત્રો છે એ બધાને હું આપીશ, કેમ કે એ લોકો બધાએ મને પૂરેપૂરો સપોર્ટ કર્યો છે આખી જર્નીમાં. મેં લગભગ 2018થી આની શરૂઆત કરી છે તૈયારીની, તો 7 વર્ષ જેવું થયું મારે, અને એના માટે મેં કોલેજ પછી તરત જ આની શરૂઆત કરી દીધી હતી અને પછીથી રેગ્યુલર વાંચન અલગ અલગ વિષયોનું, અને પછી 2020થી મેં પરીક્ષા આપવાનું ચાલુ કર્યું છે. તો પછી રોજનું મતલબ 6-8 કલાક મિનિમમ, અને જ્યારે પરીક્ષા આવે ત્યારે એનાથી પણ વધારે વાંચવાનું જરૂર પડે છે. અને લગભગ છેલ્લા થોડાક વર્ષોમાં તો બધા સોશિયલ ઇવેન્ટ્સ ક્યાંય હું પહોંચી નથી શક્યો, પણ હવે આજે આ બધી મહેનતની સફળતા મળી ગઈ છે. જી, આમાં હવે મને જે પણ સર્વિસ મળે, પણ મુખ્ય ધ્યેય તો એ જ છે કે જે સિવિલ સર્વિસમાં આવવું છે તો લોકોની સેવા, ભલે મને જે પણ હોદ્દો મળે ભવિષ્યમાં, પણ મુખ્ય ધ્યેય તો એ જ રહેશે કે લોકોની સેવા કરી શકું. એક તો એ કે આપણે કચ્છમાં એક ટાઈમ એવું હતું કે થોડું છેવાડાનું લાગે, એટલે ત્યારે બધા રિસોર્સિસ અવેલેબલ નહોતા, પણ આજે ઇન્ટરનેટનો જમાનો થઈ ગયો છે, તો હવે કદાચ કોઈ વિચારતા પણ હોય કે ના કરી શકાશે કે નહીં, તો ના, પોસિબલ છે અને થઈ શકશે. કદાચ ક્યારેક 1-2 વખત નિષ્ફળતા મળે તો એવું નથી, પણ થઈ જશે. મારે પોતાને આ 5મો અટેમ્પ્ટ હતો. પહેલા 4 વાર મને નિષ્ફળતા મળી હતી, પણ હવે આ 5મા અટેમ્પ્ટમાં હું પાસ થયો છું. ધરતીનું સ્વર્ગ ગણાતા કાશ્મીરમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં 28 નિર્દોષ પર્યટકોને નાપાક આતંકવાદીઓએ ધર્મ પૂછીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટનાના કચ્છમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
કચ્છભરમાં આતંકીઓ સામે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. કચ્છવાસીઓએ આતંકી હુમલાનો ભોગ બનેલા 28 નિર્દોષ હતભાગીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત રાજકીય પક્ષો, સામાજિક સંગઠનો દ્વારા આતંકવાદના પૂતળાનું દહન કરી નિર્દોષ પ્રવાસીઓને ભોગ લેનાર આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી. ત્યારે જિલ્લા મથક ભુજમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા જ્યુબેલી સર્કલ પાસે જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના અનુસંધાને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું હતું. આ ઉપરાંત આતંકવાદના પૂતળાનું દહન કરાયું હતું. બજરંગ દળના કાર્યકર્તાઓએ નિર્દોષ લોકોને ભોગ લેનાર આતંકવાદીઓ અને તેમના સંગઠનના ખાત્માની માંગણી કરી હતી. કેન્દ્ર સરકાર આતંકવાદીઓને મુંહ તોડ જવાબ આપે તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર કરાયા હતા. કાશ્મીરમાં 28 નિર્મમ હિન્દુઓની જે હત્યા કરવામાં આવી છે, જેને ધર્મ પૂછીને હત્યા કરવામાં આવી છે, એવા આતંકવાદીઓ દ્વારા જે કોઈ જ્ઞાતિવાદીના વાડામાં જ નહીં કે ધર્મ પૂછી આપ કોણ હો એસા બોલ કે જો હત્યા કરવામાં આવી છે, એના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા પશ્ચિમ કચ્છ જિલ્લાના મુખ્ય મથક અને કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ સેન્ટર ખાતે પૂતળા દહન કરી વિરોધ કરવામાં આવ્યો છે. અને સરકારને અમે અપીલ કરીએ છીએ કે આવા આતંકવાદીઓને ઓપરેશન કરી કડકમાં કડક કાર્યવાહી નહીં, એન્કાઉન્ટર જ કરવામાં આવે. કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં નિર્દોષ પર્યટકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્યારે કચ્છવાસીઓએ આતંકી હુમલાનો ભોગ બનેલા 28 નિર્દોષ હતભાગીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત રાજકીય પક્ષો, સામાજિક સંગઠનો દ્વારા આતંકવાદના પૂતળાનું દહન કરી નિર્દોષ પ્રવાસીઓનો ભોગ લેનાર આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી. ત્યારે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ કોંગ્રેસ પક્ષ વતી કાશ્મીર પહેલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા મૃતકોને ભાવભરી શ્રદ્ધાંજલિ તથા મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. આ વેળાએ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો વગેરે હાજર રહ્યા હતા. ક્રૂર રીતે 26 જણાને નિર્દોષ લોકોને આતંકવાદીઓ દ્વારા મારવામાં આવ્યા, એમને શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો પ્રોગ્રામ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય મધ્યે રાખવામાં આવેલો હતો. દુઃખની ઘડીમાં ભોગગ્રસ્તોનો સાથે કોંગ્રેસની સંવેદનાઓ રહેલી છે. અમારા ગુજરાત પ્રદેશના પ્રમુખ શક્તિસિંહભાઈ પણ ત્યાં ભોગગ્રસ્ત પરિવારને મળી અને સાંત્વના આપી અને જરૂરી કાર્યવાહીની ખાતરી આપી છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ આ બાબતે વિદેશ પ્રવાસ ટૂંકાવી અને કોંગ્રેસ એક રાષ્ટ્રવાદી વિપક્ષ તરીકે સરકાર સાથે છે. સરકાર આ બાબતે તાત્કાલિક આક્રમકતાથી પગલાં લે, આતંકવાદને નાથે એવી વાત કરી છે. અમે પણ ભોગગ્રસ્ત પરિવારોને સાંત્વના આપીએ છીએ. કાશ્મીરમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં નિર્દોષ પર્યટકોને આતંકીઓએ મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટનાના કચ્છમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. કચ્છભરમાં આતંકીઓ સામે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે અંજારના ગાંધી સર્કલ પાસે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા આતંકવાદના પૂતળાનું દહન કરાયું હતું. કાશ્મીરમાં થયેલા હુમલાનો ભોગ બનેલા હતભાગીઓને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. આપની જાણકારીમાં છે કે જે પ્રમાણે આતંકવાદી માનસિકતા દ્વારા જે હિન્દુઓ પર ગઈકાલે જે બર્બરતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો છે અને જાતિ પૂછીને જ હુમલો કર્યો છે, એ હિન્દુ સમાજની પરીક્ષા લેવા માટે અને ક્યાંક ને ક્યાંક હિન્દુ સમાજ ઉપર એક ટાર્ગેટ કરી અને આ આતંકવાદી માનસિકતા દ્વારા જે નુકસાન પહોંચાડવામાં આવે છે એ હિન્દુ સમાજ કતઈ બરદાસ્ત નહીં કરે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.